નોબલ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઈ કટેચાના જન્મદિવસ નિમિત્તે કોટેચા પરિવારે અનોખું સેવા કાર્ય કર્યું છે। જૂનાગઢના વિજાપુર ગામ ખાતે આવેલી અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થા સાપર ટ્રસ્ટમાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ સાથે ભવ્ય બગીચાનું નિર્માણ કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। આ નવી સુવિધાથી બાળકો રમી શકે અને તેમના સર્વાંગી વિકાસમાં મદદ મળશે તો સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આ સેવા કાર્ય બદલ કોટેચા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં વિપુલભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, પાર્થભાઈ કોટેચા અને ચાંદનીબેન કોટેચા સહિત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। નવું બાળ ક્રીડાંગણ જોઈ વિકલાંગ બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આજે મારા સને ફેરફાર કરાયો કે દિવ્યાંગ નથી બોલવાનું, હવે કુદરતના નજીક જે છે ને એ અહીંયા રહી છે। એટલે આજથી ને આજે જે જન્મદિવસ ઉજવ્યો એ અમે કુદરતની જે નજીક છે એ છોકરાઓ જન્મદિવસ ઉજવ્યો છે। આની પહેલાના વર્ષે પણ અહીંયા જ અમે આવ્યા હતા। ખાસ કરીને મહેન્દ્રભાઈ ખૂબ આભાર માનું કે આવા કાર્યો અમે અહીંયા આવીને કરી શકીએ ને એવા માટે એને બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે। 85 કુદરતની નજીકના બાળકો અહીંયા રહેતા હોય અને એને મળવાનું જયારે થતું હોય તો એવી અંદરથી આનંદ થાય। બહુ સરસ રીતે સંતાનનો વિકાસ કર્યો છે। એક એક કુદરતના નજીકના જે છોકરાઓ છે એને જોવ તોય તમને અંદરથી પ્રેમ આવે એવું વાતાવરણ છે। આજે ખૂબ જ સરસ છોકરાઓ રમી એક આવા ચકડોળો થી માંડીને હિંચકા થી લસરપટ્ટી થી માંડીને હરેક સાધનો જે આપણા ઘરમાં રૂપિયાવાળાના ઘરમાં જે છોકરાઓ આનંદ કરતા હોય ને એવો જ આનંદ આ